આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હિંમતનગર શહેર તિરંગાના રંગમાં રંગાયું। સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ભવ્ય હર ઘર તિરંગા યાત્રા યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। શહેરના નાગરિકોને તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર શહેર રંગાયું હતું। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આગામી 15મી ઓગસ્ટ 2024ની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા થકી સૌ નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય, સૌ નાગરિકો પોતાના ઘરે, ઓફિસ, દુકાન દરેક સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સફળ બનાવી અને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની નેમને આપણે સૌ ભેગા મળી પૂર્ણ કરીએ છીએ। આયોજિત આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, એનસીસી, એનએસએસ, પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા કેશવ કોમ્પ્લેક્સથી ઉમિયા માતાજી મંદિર સુધી યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી અગ્રણી કનુભાઈ પટેલ, વિજય પંડ્યા સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। रिपोर्टर मिनेश भाई व्यास, तलोद। हर घर तिरंगा कार्यक्रम के अंतर्गत आज साबरकांठा जिले में हिम्मतनगर में विशाल रैली का आयोजन किया गया है। सभी नगरवासियों ने और सभी पदाधिकारी सभी ने मिलजुल कर इसमें हिस्सा लिया है। राष्ट्र सेवा के लिए समर्पण भाव के साथ राष्ट्र विकास में सहयोगी बनने के लिए मैं समस्त जिलावासियों और समस्त देशवासियों का हार्दिक हृदय से आभार व्यक्त करती हूँ और इसी तरह से हम इस संकल्पना के साथ राष्ट्र विकास में जुड़े रहेंगे, इसके लिए सभी को बधाई देती हूँ। આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે હર ઘર તિરંગા જે મોદી સાહેબે આપણને આહ્વાન કરેલું છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા, જ્યારે આપણે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આપણા ઘર ઉપર તિરંગો લહેરાવીએ છીએ ત્યારે આપણા મનમાં, આપણા દિલમાં એક રાષ્ટ્રીય ભાવના જાગે। એ હેતુથી મોદી સાહેબના આહ્વાનથી આજે આખો પૂરો ભારત દેશ એ પોતાના ઘર ઉપર અને પોતાની કચેરીઓ ઉપર આજે તિરંગો લહેરાવીને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે। વિકસિત ભારતની સંકલ્પના સાથે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આગળ ચાલી રહ્યા છે, એમાં ગતિ વધારવાનું કામ એક રાષ્ટ્રીય ભાવના જગાડીને આજે યુવા, વયોવૃદ્ધ હોય કે મહિલા હોય કે નાના બાળકો હોય પોતાના હાથમાં તિરંગો લઈ અને એક અલગ પ્રકારની રાષ્ટ્રીય ભાવનાનો અનુભવ કરે છે। એટલે માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ પૂરા દેશમાં આજે આખા દેશમાં દરેકના મનમાં રાષ્ટ્રીય ભાવના જાગે એ હેતુથી આજે દરેકને એમાં જોડીને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને સૌને આહ્વાન કર્યું છે અને સૌ જનતા આજે પોતાના હાથમાં તિરંગો લઈને પોતાના મનમાં રાષ્ટ્રીય ભાવના સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં 2047 સુધીમાં આપણો દેશ જે સંપૂર્ણ રીતે વિકસિત ભારત થશે એ આ પેઢી જોઈ શકશે। એના માટે આજે જે મોદી સાહેબે પાયો નાખ્યો છે વિકસિત ભારતનો એ ખૂબ તેજીથી આગળ વધે અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.